નીડ એન્ડ ઇમ્પોર્ટન્સ ઓફ વર્કિંગ કેપિટલ. વર્કિંગ કેપિટલનું ઇમ્પોર્ટન્સ શું છે કોઈપણ બિઝનેસમાં? શું કીધું છે? વર્કિંગ કેપિટલ ઇઝ લાઇફલાઇન ઓફ એવરી કન્સર્ન વેધર ઇટ ઇઝ મેન્યુફેક્ચરિંગ ઓર નોન મેન્યુફેક્ચરિંગ વન. કોઈપણ બિઝનેસ હોય એની લાઇફલાઇન શું છે? વર્કિંગ કેપિટલ. વર્કિંગ કેપિટલ એક બ્લડ તરીકે, મની એક બ્લડ તરીકે કામ કરે છે, પછી એ બિઝનેસ મેન્યુફેક્ચરિંગ હોય કે નોન મેન્યુફેક્ચરિંગ હોય. વિધાઉટ એડિક્વેટ વર્કિંગ કેપિટલ ધેર કેન બી નો પ્રોગ્રેસ ઇન ઇન્ડસ્ટ્રી. જો વર્કિંગ કેપિટલ નહીં હોય તો બિઝનેસમાં કંઈ પ્રોગ્રેસ થશે નહીં. ઇનએડિક્વેટ વર્કિંગ કેપિટલ મીન્સ અ શોર્ટેજ. હવે અહીંયા પહેલા વાત કેની કરી છે? ઇનએડિક્વેટ, કે પ્રોપર માત્રામાં તમારી પાસે વર્કિંગ કેપિટલ નથી તો મીન અ શોર્ટેજ ઓફ રો મટીરિયલ, લેબર એટસેટ્રા. કે જો તમારી પાસે વર્કિંગ કેપિટલ નહીં હોય તો તમે રો મટીરિયલ પરચેસ નહીં કરી શકો. ઓન હેન્ડ કેશ નથી તો તમે રો મટીરિયલ પરચેસ નહીં કરો એટલે એની શોર્ટેજ થશે. પછી લેબરને વેજીસ પે નહીં કરી શકો એટલે એની પણ શોર્ટેજ થશે. રિઝલ્ટિંગ ઇન પાર્શિયલ યુટિલાઇઝેશન ઓફ અવેલેબલ મશીનરી. જે કાંઈ પણ મશીનરી છે કેમ કે રો મટીરિયલ નથી એટલે એનો પ્રોપર યુટિલાઇઝ કરી શકશો નહીં. મોર ઓવર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઇન્ડસ્ટ્રી ઇઝ ઓલ્સો લો એબ. મોર ઓવર ધ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પણ થશે નહીં. ઓલ્સો એટ લો એબ ઇસેન્શિયલ ઇનોવેશન ફેલ ટુ અપીરિયર. એટલે કે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ થશે નહીં એટલે ઇનોવેશન પણ કંઈ આવશે નહીં બિઝનેસમાં. Inadequate working capital frustrate the objective of enterprise through lack of fund and contribute toward the failure of the business. એટલે કે જો ઇનએડિક્વેટ, પ્રોપર માત્રામાં તમારી પાસે વર્કિંગ કેપિટલ નહીં હોય તો ઓબ્જેક્ટિવ તમે અચીવ નહીં કરી શકો કેમ કે તમારી પાસે ફંડ જ નથી કે જે બિઝનેસમાં તમે યુટિલાઇઝ કરી શકો એવરીડે એક્ટિવિટીમાં. ઓકે, એટલે ઇનએડિક્વેટ, જો તમારી પાસે પ્રોપર વર્કિંગ કેપિટલ નહીં હોય તો શું થાય? તો કે રો મટીરિયલ નહીં તમે પરચેસ કરી શકો ટાઈમ ટુ ટાઈમ, લેબરમાં તમે ઇન્વેસ્ટમેન્ટ નથી કરી શકતા, મશીનરી યુટિલાઇઝ નથી થતી અને રિસર્ચ પણ નથી થતું. હવે સેકન્ડ વાત કરી છે ઓન ધ અધર હેન્ડ. બીજી શું વાત કરી છે? ઓન ધ અધર હેન્ડ મોર વર્કિંગ કેપિટલ. હવે જો તમારી પાસે વધુ વર્કિંગ કેપિટલ હોય તો શું થાય? ઓન ધ અધર હેન્ડ મોર વર્કિંગ કેપિટલ મે લીડ ટુ લેસ કંટ્રોલ ઓવર વર્કર્સ પરફોર્મન્સ. એટલે જો તમારી પાસે વધુ પડતી વર્કિંગ કેપિટલ હશે તો તમે વર્કરના પરફોર્મન્સને કંટ્રોલ કરી શકશો નહીં. ઇનઇફિશિયન્ટ સ્ટોર કીપિંગ, એક્સેસિવ સ્ટોક ઓફ રો મટીરિયલ એન્ડ ફિનિશ ગુડ, delay in flow in work in progress and lack of coordination in the enterprise. તમારી પાસે જો વધુ પડતું મની કેશ ઓન હેન્ડ હશે તો શું થશે કે તમારું વર્કરનું પરફોર્મન્સ છે ઇમ્પ્રૂવ થશે ને એના પર કંટ્રોલ એટલો બધો રહેશે નહીં. ઇનઇફિશિયન્ટ સ્ટોર કીપિંગ એટલે ઇન્વેન્ટરીમાં તમે વધુ પડતું ઇન્વેસ્ટમેન્ટ કરી દેશો જે રિક્વાયર જ નથી. એક્સેસિવ સ્ટોક ઓફ રો મટીરિયલ પણ તમે વધુ પરચેસ કરીને સ્ટોક કરી દીધો છે. ફિનિશ ગુડમાં ડિલે ઇન વર્ક ઇન ફ્લો એટલે કે વર્ક ઇન પ્રોગ્રેસ એટલે રો મટીરિયલને તમે ફિનિશ ગુડ્સમાં કન્વર્ટ કરો તો જે વચ્ચે પ્રોસેસમાંથી પસાર થવું પડે તો ઘણીવાર વર્ક ઇન પ્રોગ્રેસ પણ રહે છે તો એમાં પણ તમે ડિલે થાય છે, મોડું થાય છે. અને લેક ઓફ કોઓર્ડિનેશન ઇન ધ એન્ટરપ્રાઇઝમાં બધે કોઓર્ડિનેશન રહેતું નથી. એટલે આ વાત કેની કરી? જો વધુ પડતું કેશ ઓન હેન્ડ થઈ જાય, વધુ પડતી વર્કિંગ કેપિટલ થઈ જાય તો સો ધ અમાઉન્ટ ઓફ વર્કિંગ કેપિટલ ઇન ધ એવરી કન્સર્ન શુડ બી નાઇધર મોર નોર લેસ. એટલે કે તમે વધુ રાખશો તો પણ નુકસાન છે, ઓછું રાખો તો પણ નુકસાન છે. એટલે વર્કિંગ કેપિટલ મોર કે લેસ હોવી જોઈએ નહીં. વોટ ઇઝ રિક્વાયર? કે જે રિક્વાયર છે એના કરતાં વધુ પણ નહીં રાખવાની અને ઓછી પણ નહીં રાખવાની. The management is to see that a fund invested at a working capital earn at least as much as they would have earned if invested elsewhere. એટલે મેનેજમેન્ટનું કામ શું છે? એને એ જોવાનું છે કે જે ફંડ, જે અમાઉન્ટ છે એણે વર્કિંગ કેપિટલમાં ઇન્વેસ્ટ કરી છે એ એટલું તો રિટર્ન આપવી જોઈએ. જે મની છે તમે રો મટીરિયલમાં કે પછી લેબરમાં તમે ઇન્વેસ્ટ કર્યા છે તો એટલીસ્ટ એટલું તો રિટર્ન કરવું જોઈએ કે એ અમાઉન્ટ તમે બીજે ઇન્વેસ્ટ કર્યું હોય તો કેટલું રિટર્ન આપે. એટલે કંઈક રિટર્ન એમાંથી મળવું જોઈએ. એમને ત્યાં મની છે ઇન્વોલ્વ ના થઈ જવો જોઈએ. ઓકે, પછી શું કીધું છે? In the time of rising cost of capital and scarce fund, the area of working capital management assume added more importance. હવે આજનો સમય કેવો છે કે કેપિટલની કોસ્ટ, ખર્ચા વધતા જાય છે અને એ પણ સ્કેર ફંડ છે એટલે એટલું ઇઝીલી મળતું નથી તો વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટ છે એનું ઇમ્પોર્ટન્સ વધતું જાય છે. A firm's profitability and liquidity are deeply influenced by the way working capital is managed.
કોઈ પણ ફર્મ છે એની પ્રોફિટેબિલિટી અને લિક્વિડિટી એ કેના ઉપરથી નક્કી થાય છે કે તમે કઈ રીતે વર્કિંગ કેપિટલ મેનેજ કરો છો. ધ મેઇન ઓબ્જેક્ટિવ ઓફ વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટ. વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટનો મેઇન ઓબ્જેક્ટિવ શું છે? ટુ અરેન્જ ધ નીડેડ ફંડ એડિક્વેટલી, એટલે જેટલા ફંડ જોઈએ છે એટલા લઈ આવવાના ફ્રોમ ધ બેસ્ટ સોર્સ ફોર ધ ટાઈમ પીરિયડ ઇન્વોલ્વ, જેટલા ટાઈમ માટે જોઈએ છે એટલા પીરિયડ માટે બેસ્ટ સોર્સ પાસેથી ફંડ લઈ આવવાના છે. સો ધેટ ટ્રેડ ઓફ બિટવીન લિક્વિડિટી એન્ડ પ્રોફિટેબિલિટી, એટલે અહીંયા બે વર્ડની વાત કરી છે, લિક્વિડિટી અને પ્રોફિટેબિલિટી. બરોબર. વર્કિંગ કેપિટલમાં હંમેશા લિક્વિડિટી અને પ્રોફિટેબિલિટીને વચ્ચે ટ્રેડ ઓફ મેન્ટેન કરવાનું છે, બેલેન્સ મેન્ટેન કરવાનું છે. આ લિક્વિડિટી અને પ્રોફિટેબિલિટી બે વર્ડ છે એ ઇન્વર્સ રિલેશનમાં છે, ઇન્વર્સ રિલેશનમાં. અને ઈ કેના ઉપરથી ડિસાઇડ, વર્કિંગ કેપિટલ ઉપરથી ફાઇન્ડ આઉટ થાય છે. વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટ જો તમે પ્રોપરલી કરો ને તો આ બે વસ્તુ વચ્ચે બેલેન્સ રહે. કઈ રીતે? ધારો કે તમે કોઈ બિઝનેસમાં વધુ પડતા લિક્વિડ ઓન હેન્ડ કેશ વધુ રાખો છો, લિક્વિડિટી વધુ રાખો છો, તો તમે સામે એટલું ઇન્વેસ્ટમેન્ટ નહીં કરો એટલે પ્રોફિટેબિલિટી ઘટી જશે. જો લિક્વિડિટી વધશે તો પ્રોફિટેબિલિટી ઘટી જશે. અને જો તમે અધર જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો પ્રોફિટેબિલિટી વધશે પણ સામે લિક્વિડિટી રહેશે નહીં. એટલે આ બે વસ્તુ છે એ ઇન્વર્સ પ્રપોર્શનમાં છે અને વર્કિંગ કેપિટલ પ્રોપર મેનેજ કરી અને આ બે વચ્ચે બેલેન્સ કરવાનું છે. કેમ કે બેમાંથી કોઈ પણ એક વસ્તુ સાવ ઝીરો કરવી આપણે ના અનુકૂળે. એટલે આપણે બેયની વચ્ચે બેલેન્સ રાખવાની ટ્રાય કરવાની છે તો વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટ. ઓકે. એટલે વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટ શું કરે છે? ટ્રેડ ઓફ લઈ આવે છે બેયની વચ્ચે, લિક્વિડિટી અને પ્રોફિટેબિલિટી વચ્ચે. એટલે આ પોર્શન તમે એના ઇન્ટ્રોડક્શનમાં લખી શકો છો. આ પેરેગ્રાફ રીડ કરવાની હોય રિક્વાયરમેન્ટ નથી. સીધા ડાયરેક્ટ આપણે ધ મેઇન એડવાન્ટેજીસ ઓફ વર્કિંગ કેપિટલ ઉપર આવી જાય કે વર્કિંગ કેપિટલનું જો ઇમ્પોર્ટન્સ પૂછે, એડવાન્ટેજીસ પૂછે, નીડ પૂછે, બધામાં જ આન્સર આવશે કે કયા કયા ફાયદા છે વર્કિંગ કેપિટલ રાખવાના. શું કીધું છે? ધ મેઇન એડવાન્ટેજીસ ઓફ મેન્ટેનિંગ એડિક્વેટ અમાઉન્ટ ઓફ વર્કિંગ કેપિટલ આર ફોલ. તો પહેલું શું છે? સોલ્વન્સી ઓફ ધ બિઝનેસ. કોઈ પણ બિઝનેસની સોલ્વન્સી માટે એડિક્વેટ વર્કિંગ કેપિટલ હેલ્પ ઇન મેન્ટેનિંગ સોલ્વન્સી ઓફ ધ બિઝનેસ બાય પ્રોવાઇડિંગ અનઇન્ટરપ્ટેડ ફ્લો ઓફ પ્રોડક્શન. હવે તમારો બિઝનેસ છે એ સોલ્વન્ટ રહે, ઇનસોલ્વન્ટ ના થાય એના માટે તમારી પાસે કેશ ઓન હેન્ડ હોવું જોઈએ. કેમ કે ગમે ત્યારે ઓપોર્ચ્યુનિટી હોય, તમારે ગમે ત્યારે રિક્વાયરમેન્ટ પડે રો મટીરિયલ પરચેસ કરવાની, લેબરને વેજીસ દેવાની, એ તમારી પાસે એટલું તો ફંડ હોવું જોઈએ કે તમે એને પેમેન્ટ કરી શકો. તો કોઈ પણ બિઝનેસ સોલ્વન્ટ છે એમ ક્યારે કહી શકાય? જ્યારે એની કેશ ઓન હેન્ડ હોય, એટલે વર્કિંગ કેપિટલ હોય. તો કેમ કે એનું પ્રોડક્શન છે એ અનઇન્ટરપ્ટ થશે તો જ. પ્રોડક્શન ફ્લો જો કન્ટિન્યુઅસ તમારે રાખવું હોય તો તમારે વર્કિંગ કેપિટલ છે હોવી જોઈએ પ્રોપર માત્ર. એટલે પહેલો પોઈન્ટ શું હતો? સોલ્વન્સી ઓફ બિઝનેસ. સેકન્ડ શું છે? ગુડવિલ. સફિશિયન્ટ વર્કિંગ કેપિટલ enable a business concern to make a prompt payment and hence help in creating and maintaining goodwill. એટલે જ્યારે તમારી પાસે કેશ ઓન હેન્ડ હશે, વર્કિંગ કેપિટલ હશે, તો જ્યારે પણ તમારે ક્રેડિટર્સ છે તમારી પાસેથી માંગશે તો તમે એને પેમેન્ટ કરી શકશો. પ્રોમ્પ્ટ તાત્કાલિક પેમેન્ટ તમે કરી શકો, તમે એમાં ડિલે નહીં કરો. એટલે જો તમે કોઈ પણ વ્યક્તિ તમારી પાસે માંગે છે અને તમે તાત્કાલિક પેમેન્ટ કરી દો છો તો તમારી ગુડવિલ માર્કેટમાં ઇન્ક્રીઝ થશે. એટલે વર્કિંગ કેપિટલ આમાં હેલ્પફુલ થાય છે કે તમે પ્રોમ્પ્ટ પેમેન્ટ કરી શકો છો અને ગુડવિલ તમારી મેન્ટેન થશે. એના પછીનું શું છે? ઇઝી લોન્સ. a concern having adequate working capital. કે કોઈ પણ બિઝનેસ છે એની પાસે જો એડિક્વેટ વર્કિંગ કેપિટલ હશે, highly solvency and good credit standard can arrange loan from bank and other can on easy favorable term. એટલે જો તમારી પાસે વર્કિંગ કેપિટલ હશે એટલી તો તમે બીજી લોન પણ ઇઝીલી લઈ શકશો. કેમ કે એની સોલ્વન્સી એટલી છે કે એમની ગુડવિલ વધી જાય છે બિઝનેસની. વર્કિંગ કેપિટલ હોય તો માર્કેટમાં શું કીધું છે? કેશ ડિસ્કાઉન્ટ. કેશ ડિસ્કાઉન્ટમાં શું કીધું છે? એડિક્વેટ વર્કિંગ કેપિટલ ઓલ્સો enable concern to avail a cash discount and on the purchase and hence reduce a cost. હવે કેશ ડિસ્કાઉન્ટ ક્યારે મળે? કેશ ડિસ્કાઉન્ટ ત્યારે આપવામાં આવે છે જ્યારે તમે ઓન ધ સ્પોટ પેમેન્ટ કરી દો. કેશ ડિસ્કાઉન્ટ ત્યારે મળે જ્યારે ઓન ધ સ્પોટ પેમેન્ટ કરો. તો તમે જ્યારે પરચેઝ કરવા જાઓ છો એઝ અ બિઝનેસ, તમારા બિઝનેસમાં જ્યારે પણ રો મટીરિયલની રિક્વાયરમેન્ટ હોય અને તમે જો પરચેસ કરવા જાઓ અને તો જો તમે ત્યારે જ પેમેન્ટ કરી દો તો તમે કેશ ડિસ્કાઉન્ટનો બેનિફિટ લઈ શકો છો. અને એવી રીતે કેશ ડિસ્કાઉન્ટને લીધે તમારી રો મટીરિયલની કોસ્ટ પણ થોડી ડાઉન
થશે. એટલે કેશ ડિસ્કાઉન્ટ લેવા માટે તમારી પાસે વર્કિંગ કેપિટલ હોવું જોઈએ. ઓન હેન્ડ મની એટલા હોવા જોઈએ કે તમે ઓન ધ સ્પોટ રો મટીરિયલની પ્રાઇસ પે કરી શકો. એટલે કેશ ડિસ્કાઉન્ટનો બેનિફિટ ક્યારે મળે? જ્યારે તમારી પાસે વર્કિંગ કેપિટલ હોય ત્યારે. એના પછીનું શું કીધું છે? રેગ્યુલર સપ્લાય ઓફ રો મટીરિયલ. રો મટીરિયલની રેગ્યુલર સપ્લાય રહે. સફિશિયન્ટ વર્કિંગ કેપિટલ ઇન્શ્યોર રેગ્યુલર સપ્લાય ઓફ રો મટીરિયલ એન્ડ કન્ટિન્યુઅસ પ્રોડક્શન. કે જો તમારી પાસે સફિશિયન્ટ પૂરતી માત્રામાં વર્કિંગ કેપિટલ હશે તો તમે રેગ્યુલરલી રો મટીરિયલની સપ્લાય કરી શકશો અને તમારું જે પ્રોડક્શન સિસ્ટમ છે ક્યાંય પણ ડિસ્ટર્બ થશે નહીં. કન્ટિન્યુઅસ તમારી પ્રોડક્શન પણ ચાલુ રહેશે. પછી રેગ્યુલર પેમેન્ટ ઓફ સેલેરી, વેજીસ એન્ડ અધર ડે ટુ ડે કમિટમેન્ટ. એમાં શું કીધું છે? કંપની વિચ હેવ એમ્પલ વર્કિંગ કેપિટલ, જેની પાસે વધુ માત્રામાં સારી માત્રામાં વર્કિંગ કેપિટલ હશે, કેન રેગ્યુલર પેમેન્ટ સેલેરી, વેજીસ એન્ડ અધર ડે ટુ ડે કમિટમેન્ટ વિચ રાઇઝ અ મોરલ ઓફ એમ્પ્લોય. એટલે જો તમે તમારા એમ્પ્લોયીને છે, સેલેરી છે, વેજીસ છે, ટાઈમ ટુ ટાઈમ પેમેન્ટ કરી દો છો તો એને મોટિવેશન મળે છે વર્ક કરવા માટે, એનું મોરલ ઇન્ક્રીઝ થાય છે. એટલે મોટિવેશન મળે તો તેની ઇફિશિયન્સી પણ ઇમ્પ્રૂવ થાય અને વેસ્ટેજ છે એ ઓછું થાય છે. એન્ડ કોસ્ટ ઇન્હાન્સ પ્રોડક્શન એન્ડ પ્રોફિટ. એટલે એની ઇફિશિયન્સી ઇમ્પ્રૂવ થાય છે તો પછી પ્રોડક્શન ઇમ્પ્રૂવ થશે અને પ્રોડક્શન ઇમ્પ્રૂવ થશે તો પ્રોફિટ ઇમ્પ્રૂવ થશે. એટલે આ રીતે આખી સાયકલ ફરશે અને જો તમારી પાસે વર્કિંગ કેપિટલ હશે તો જ આ બધું પોસિબલ છે, બાકી પોસિબલ નથી. પછી શું કીધું છે? એક્સપ્લોઇટેશન ઓફ ફેવરેબલ માર્કેટ કન્ડિશન. કે જ્યારે માર્કેટમાં સારી ફેવરેબલ કન્ડિશન હશે તો એનો એક્સપ્લોઇટ કરી શકશો, એ તમે ઓપોર્ચ્યુનિટી ગેપ કરી શકો, કેચઅપ કરી શકશો. ક્યારે? જ્યારે તમારી પાસે વર્કિંગ કેપિટલ હશે ત્યારે. ઓનલી કન્સર્ન વિથ એડિક્વેટ વર્કિંગ કેપિટલ કેન એક્સપ્લોઇટ ફેવરેબલ માર્કેટ કન્ડિશન. હવે ફેવરેબલ માર્કેટ કન્ડિશન કેવી હોય કે ઘણીવાર એવું બને કે રો મટીરિયલ પ્રાઇસ અચાનક ઘટી જાય તો તમે પરચેસ કરીને સ્ટોક પણ રાખી શકો છો, પણ એ ક્યારે પોસિબલ બને? જ્યારે તમારી પાસે કેશ ઓન હેન્ડ હશે ત્યારે, વર્કિંગ કેપિટલ હશે ત્યારે. સચ પરચેસ પછી શું કીધું છે? સચ એઝ. હવે ફેવરેબલ માર્કેટિંગ કન્ડિશન કેવી હોઈ શકે? સચ એઝ પરચેસિંગ ઇટ્સ રિક્વાયરમેન્ટ ઇન બલ્ક. જ્યારે પણ જરૂર હોય, જે કંઈ પણ રિક્વાયરમેન્ટ છે એ બલ્કમાં પરચેસ કરી લે. વેન ધ પ્રાઇઝ આર લોઅર. જ્યારે પ્રાઇઝ ઓછા હોય ત્યારે. એન્ડ બાય હોલ્ડિંગ અ ઇન્વેન્ટરી ફોર ધ હાયર પ્રાઇસ. હાયર પ્રાઇસ માટે તમે ઇન્વેન્ટરી રાખી મૂકો. તો આ બધું પોસિબલ ક્યારે બને? જ્યારે તમારી પાસે વર્કિંગ કેપિટલ હોય તો જ તમે જે ફેવરેબલ માર્કેટિંગ કન્ડિશન છે ગ્રેબ કરી શકો છો. પછી શું કીધું છે? એબિલિટી ટુ ફેસ અ ક્રાઇસિસ. કે તમારી પાસે વર્કિંગ કેપિટલ હશે તો તમે કોઈ પણ ક્રાઇસિસ આવશે તો એને ફેસ કરી શકશો. એડિક્યુટ વર્કિંગ કેપિટલ અનેબલ અ કન્સર્ન ટુ ફેસ અ ક્રાઇસિસ ઇન ઇમરજન્સી સચ એઝ ડિપ્રેશન. ડિપ્રેશન એટલે કે ઘણી બધી મંદી આવી જાય તો પછી તમે લોન માર્કેટમાંથી ના મળે કદાચ ઇઝી રેટે, તો તમે તમારી પાસે કેશ હશે, એટલું વર્કિંગ કેપિટલ હશે તો તમે એને ફેસ ઇઝીલી કરી શકશો. બીકોઝ ડ્યુરિંગ સચ અ પીરિયડ જનરલી ધેર ઇઝ મચ પ્રેશર ઓન ધ વર્કિંગ કેપિટલ. આ પીરિયડમાં તમારી પાસે વર્કિંગ કેપિટલ હશે એની સાથે જ ચલાવવું પડશે, કેમ કે માર્કેટમાંથી તમે એટલું બધું લોન કે ઉછીના પૈસા લઈ શકતા નથી. પછી ક્વિક એન્ડ રેગ્યુલર રિટર્ન ઓન ધ ઇન્વેસ્ટ. એવરી ક્વિક અને રેગ્યુલર રિટર્ન મેળવવું હોય ઇન્વેસ્ટમેન્ટમાં તો એના માટે પણ વર્કિંગ કેપિટલ જરૂરી છે. કઈ રીતે? એવરી ઇન્વેસ્ટર વોન્ટ અ ક્વિક એન્ડ રેગ્યુલર રિટર્ન ઓન હિઝ ઇન્વેસ્ટમેન્ટ. સફિશિયન્ટ ઓફ વર્કિંગ કેપિટલ અનેબલ અ કન્સર્ન ટુ પે ક્વિક એન્ડ રેગ્યુલર ડિવિડન્ડ. એટલે તમારી પાસે વર્કિંગ કેપિટલ હશે તો તમારા જે ઇન્વેસ્ટર છે એને તમે ક્વિક અને રેગ્યુલર ડિવિડન્ડ પે કરી શકશો. ટુ ઇઝ ઇન્વેસ્ટર એઝ there may not much be pressure on plowing back of profit. એટલે તમારે જે કંઈ પણ પ્રોફિટ છે પાછો ઇન્વેસ્ટ નહીં કરવો પડે. ઓકે, આ રિટેનિંગ મની છે ને, આપણે જે ડિવિડન્ડના બે પાર્ટ, એઝ અ ડિવિડન્ડ તમે પ્રોફિટ છે એને કાં તો એઝ અ ડિવિડન્ડ આપી શકો અને કાં તો તમે રિટેન કરી શકો. તો આ રિટેનને જ કહેવાય પ્લોઈંગ બેક ઓફ પ્રોફિટ. એટલે કે પ્લોઈંગ બેક ઓફ પ્રોફિટ ઉપર બધું પ્રેશર નહીં પડે. તમારી પાસે વર્કિંગ કેપિટલ હશે તો એમાંથી પણ તમે ડિવિડન્ડ આપી શકશો. This gain a confidence of the investor in credit favorable market to raise additional fund in future. એટલે તમારા ઇન્વેસ્ટર છે અને જો ટાઈમ ટુ ટાઈમ તમે પેમેન્ટ કરો છો, ડિવિડન્ડ પે કરો છો, એટલે એ તમારા ફેવરેબલ થઈ જશે. એ ઇન્વેસ્ટર છે એના કોન્ફિડન્સ આવશે તમારા બિઝનેસમાં, એટલે માર્કેટ કન્ડિશન સારી બનશે અને તમે એડિશનલ ફંડ છે એ પણ રાઇઝ કરી શકશો બિઝનેસ માટે. અને લાસ્ટ છે હાઈ મોરલ. એડિક્વેટ ઓફ વર્કિંગ કેપિટલ ક્રિએટ અન એન્વાયરમેન્ટ ઓફ સિક્યુરિટી, કોન્ફિડન્સ. એટલે તમારી પાસે કેશ હશે તો તમને સિક્યુરિટી ફીલ થશે, તમને કોન્ફિડન્સ ફીલ થશે, હાઈ મોરલ રહેશે
અને ક્રિએટ અ ઓવરઓલ એફિશિયન્સી ઓફ ધ બિઝનેસ, એટલે ઓલ ઓવર બિઝનેસની એફિશિયન્સી પણ ઇમ્પ્રૂવ થાય છે. ક્યારે? જ્યારે વર્કિંગ કેપિટલ છે પ્રોપરલી મેનેજ હોય. તો વર્કિંગ કેપિટલનું છે આ રીતે બિઝનેસમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટ આપણે આખો યુનિટ સ્ટડી કરીએ છીએ. ઓકે, થેન્ક યુ.